नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सर्वपावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। सावधान थी। देव हमारा श्री हरिहंत गुरु हमारा गुणियल संत। 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 देव हमारा श्री अरिहंत गुरु हमारा गुणियल संत। देव हमारा श्री अरिहंत गुरु हमारा गुणियल संत। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुः उन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। प्रातर्गुरवे नमः। परम्पराचार्य गुरवे नमः। परम गुरवे नमो नमः। धर्म वार्ताમાં ધ્યાનનો વિષય ચાલે છે। ધ્યાનનો વિષય ઘણો મોટો છે। ધ્યાનનો વિષય ઘણો મોટો છે। દુનિયામાં લોકો જેને ધ્યાન કહે છે એ વાત જુદી છે। સામાન્ય સજ્જનો જે ધ્યાન કરે છે એ વાત જુદી છે। અને સાચું ધ્યાન જે છે એ વાત જુદી છે। ધ્યાન બરાબર છે, કરે છે, કરો, બરાબર છે, તમારી યોગ્યતા પ્રમાણે। એટલે કઈ આપણે એક દિવસ કે બે દિવસની અંદર ધ્યાન વિશે વિચાર કરી શકીએ નહીં। એને માટે ઘણું બધું બેકગ્રાઉન્ડ જોઈએ। તમે કહો એનું તમે કેમ એવું કહો છો? તો કે પતંજલિ મહર્ષિએ યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન ને સમાધિ એમ 7મું અંગ મૂકેલું છે। એટલે પહેલા 6 અંગ એ તમે કંઈક અંશે ગ્રહણ કર્યા છે એમ માન્યું, ત્યાર પછી 7મું અંગ ધ્યાનનું આવે।
મહર્ષિ પતંજલિ જ કે છે એવું નથી, મહાવીર ભગવાન પણ કે છે 12 પ્રકારના તપ. એમાં 10મો પ્રકાર તે સ્વાધ્યાય, 11મો પ્રકાર ધ્યાન અને 12મો પ્રકાર તે વ્યુત્સર્ગ. ત્યાં વ્યુત્સર્ગ જે છે એ પણ ધ્યાનના જ અર્થમાં છે. વ્યુત્સર્ગ એટલે ધ્યાનનો જ પ્રકાર છે. તો એ જુદી રીતે ભગવાને કીધો છે. ભગવાન ઘણા મોટા પુરુષ છે, અત્યારે ભગવાનને કોઈ સમજી શકે એમના યથાર્થ રૂપે એવા થોડા જ મનુષ્યો રહી ગયા. કળિયુગનો પ્રભાવ પણ છે અને લોકોની રુચિ પણ એવી છે અને પાશ્ચાત્ય સંસ્કૃતિ એનું અંધ અનુકરણ પણ આપણે એટલું બધું કરીએ છીએ કે વાત ન પૂછો. હવે ધ્યાન વિશે આપણે આગળથી વિચારણા ચાલે છે કે ધ્યાનનો અભ્યાસ કરવો હોય તો થોડું બેઝિક છે, માત્ર એન્યુમરેટ જ કરી જઈએ કારણ કે આગળ આવી ગયું છે. ધ્યાન કોણ કરવા માંગે છે? Who wants to meditate? Who wants to concentrate? On what subject or matter he wants to concentrate? Through which instruments, through which appliances he wants to meditate? And whether he has got the totality of the capacity to acquire those instruments. That means તે સાધનો એણે પ્રાપ્ત કર્યા છે. મારે કોટ સીવવો છે, મારે કોટ સીવવો છે અને મારી પાસે કોટનું કાપડ છે પણ મારી પાસે કાતર નથી ને સંચો પણ નથી, તો કોટ બનાવી શકું? ભાવના છે કે મારે કોટ બનાવવો, પ્રમાણિક ભાવના કે ખરેખર કોટ બનાવું, પણ મારી પાસે કાતર નથી, મારી પાસે આવડત પણ નથી કે પહેલા તો વેતરવું જોઈએ, એને વેતરીને પછી એનું સ્ટિચિંગ કરવું જોઈએ. આવું બધું આપણી પાસે ન હોય અને આપણે કહીએ કે મારે તો કોટ બનાવવો છે, તો એ માત્ર એક ભાવના રહે છે, વિશફુલ થિંકિંગ રહે છે. એનો સર્વથા નિષેધ નથી, પરંતુ એટલા માત્રથી પોતે એમ માને કે હવે મને ધ્યાન થઈ ગયું, તો એ બરાબર નથી. માટે ધ્યાન કરનાર કોણ છે? આપણે, આત્મા, સાધક, મુમુક્ષુ. પછી ભલે ગમે તે ઊંચી કોટીનો મુમુક્ષુ હોય, એ સાધના કરવા, ધ્યાન કરવા માંગે. કોનું ધ્યાન કરવા માંગે છે? કોનું ધ્યાન કરવું છે ભાઈ? કરવું છે તો શુદ્ધ આત્માનું, પોતાના શુદ્ધ સ્વરૂપનું ધ્યાન કરવું છે. પણ શુદ્ધ સ્વરૂપનું ધ્યાન કઈ લાગે નહીં સીધું. નોન મેટ્રિક હોય અને પીએચડી ના ક્લાસમાં જાય તો લાંબા વાહે ટૂંકો જાય તો મરે નહીં તો માનો થાય. માટે પહેલા પરમાત્માનું ધ્યાન કરવું જોઈએ કે જેમણે ધ્યાન પરિપૂર્ણ પ્રાપ્ત કર્યું છે. પણ એવો નિયમ નથી કે તમારે પરમાત્માનું ધ્યાન કરવું, સદગુરુનું કરો, અથવા સદગુરુઓનું ધ્યાન કરો. કારણ શા માટે કરવું? પરમાત્માએ ધ્યાનની પૂર્ણતા પ્રાપ્ત કરી છે, સદગુરુએ ધ્યાનને ઘણા અંશે સિદ્ધ કર્યું છે, અથવા ઓર ઓલ્ટરનેટિવ આપે છે. ધ્યાન
કેવી રીતે કરવું એ ઇત્યાદિ અનેક વિષયો તેમણે પોતાના અનુભવને શબ્દ રૂપે આરૂઢ કર્યા છે, જેને શાસ્ત્ર કહેવામાં આવે. શાસ્ત્ર જેમ તમે 70-75 વર્ષના થયા તો તમે તમારા અંતરની જે ભાવના છે એને વિલ રૂપે વ્યક્ત કરી છે. વસિયતનામું લખે છે ને ભાઈ, છે તો તમારી ભાવના, પણ એ ભાવનાને પ્રેક્ટિકલ સ્વરૂપ આપવું હોય તો લખવું જોઈએ. લખીને પછી એને જો ઓફિશિયલ બનાવવું હોય તો રજીસ્ટર્ડ કરાવવું જોઈએ, અને અમુક સ્ટેમ્પ પર લખવું જોઈએ, ને એવું બધું કરવું જોઈએ. એવી રીતે ભગવાને, મહાજ્ઞાની પુરુષોએ જે આત્માના આનંદની પ્રાપ્તિ કરી તે કેવી રીતે કરી તે પણ સદભાગ્યે તેઓ શબ્દમાં લખી ગયા. ભલે આપણે સમજી નથી શકતા એ વાત જુદી, પણ તેઓ લખી ગયા. શાસ્ત્રો એટલે જ અનુભવી ધર્માત્માઓ એ પોતાના અનુભવની જે શબ્દ કૃતિ કરી એનું નામ ભગવાનની વાણી. ભગવાનની વાણી એ ભગવાન કેવી રીતે થયા એનું વિસ્તારથી વર્ણન કર્યું. અત્યારે તો એટલું બધું વર્ણન મળતું નથી, પણ જેટલું મળે છે એટલું આપણા માટે સફિશિયન્ટ. અત્યારે જેટલું મળે છે એટલું આપણા માટે પૂરતું છે. દાખલો લઈએ જ્યારે તમને રિસર્ચ પડે, સિરિયસ સબ્જેક્ટ હોય ને, તમારે ત્યાં મહેમાન આવે તો 6-7 મહેમાન જમવા બેઠા હતા બધા, તમે અંદરથી પૂરણપોળી લાવ્યા અને તમે 3 પૂરણપોળી જોઈ, એટલે તમને એમ કે પૂરણપોળી 3 જ છે. એટલે તમે કહો ના 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 મારે તો કઈ નથી જોઈતી. મહેમાન ને આપો, ના ના મારે તો કઈ નથી જોઈતી. મહેમાનને કેમ? તમને બીક લાગી કે 3 છે, બીજી 1-2 હશે તો મહેમાન ભૂખ્યા રહેશે, એના કરતા હું સાદી રોટલી ખાઈ લઈશ. પરંતુ તરત દીકરીએ કીધું, બાપુજી હજુ તો આટલો લોટ અને આટલું પૂરણ છે, આ તો હું ગરમ ગરમ લાવું એટલા માટે 2-3 લાવું છું. તમે કઈ ચિંતા કરો નહીં, લો તમે લાવે છે બીજું લો. પૂરતા પ્રમાણમાં છે. અત્યારે ભગવાનની વાણી જેટલી છે તેટલી આપણા માટે મોર દેન સફિશિયન્ટ. ધ્યાનની વાત ચાલે, ધ્યાન તો કરવું છે પોતાના સાચા સ્વરૂપનું, શુદ્ધ આત્માનું ધ્યાન કરી અને નિર્વિકલ્પ થવું છે. પણ એ નિર્વિકલ્પતા એકદમ પ્રાપ્ત થતી, એટલે એવું કીધું, શુભ ભાવ વડે મન શુદ્ધ કરો, નવકાર મહાપદને સમરો, નહીં એહ સમાન સુમંત કહો, ભજીને ભગવંત ભવ અંત લહો, ભજીને ભગવંત ભવ અંત લહો. આપણે પરમાત્માનું ધ્યાન ધીમે ધીમે થોડું થોડું કરતા થઈએ, શ્રી સદગુરુદેવને ઓળખી અને એમનું પણ ધ્યાન થોડું થોડું કરીએ, તેમની દિવ્ય વાણીનું પણ થોડું થોડું ધ્યાન કરીએ, સ્મરણ કરીએ, તો આપણામાં એવી એક શક્તિ આવે છે કે જેથી આત્માનું ધ્યાન કરી શકાય. અને આત્માનું ધ્યાન પણ પહેલા તો સવિકલ્પક. ખાણમાંથી જયારે સોનું નીકળે ત્યારે તો એની અંદર અનેક પ્રકારની અશુદ્ધિ હોય,
આપણા જેવાને આપે તો આપણે તો ફેંકી દઈએ કે આવી રેતીનું શું કામ છે, ફેંકી દો. પણ જે પારખું છે એ કહે છે લાવને ભાઈ, તું જેટલા તગારા આપે દરેક તગારાના 50 રૂપિયા. તો એ તો રાજીનો રેટ થઈ ગયો. લે, આટલી રેતીના 50 રૂપિયા. આપણને ખબર છે કે એની અંદરથી 500 રૂપિયાનું સોનું નીકળવાનું. એક તગારા રેતીમાંથી 500 રૂપિયાનું સોનું નીકળવાનું. એવી આપણી પાસે દ્રષ્ટિ છે કે આ સુવર્ણ રથ છે. આમાં સુવર્ણ રથ છે. એવી રીતે આપણે પણ પહેલા સવિકલ્પક ધ્યાન કરીએ, પછી ધીમે ધીમે પરિપક્વ થાય તો પછી નિર્વિકલ્પ ધ્યાન લાગે. એના માટે ઘણા બધા અભ્યાસ, વૈરાગ, ભક્તિ, ધીરજ, આસન સિદ્ધિ, મિતાહાર, આવું ઘણું બધું હોય તો ઊંચા પ્રકારનું ધ્યાન થાય. પણ સામાન્ય ધ્યાન કરવું હોય તો થોડું થોડું સામાન્ય પણ થઈ જાય. એ માટેની વાત ચાલે. ધ્યાનના મુખ્ય સહકારી સાધનો પૃષ્ઠ સંખ્યા 106 ઉપર 4 સાધન એના સહયોગી છે: ભક્તિ, જ્ઞાન અભ્યાસ, જાપ અને મૌન. એ 4ને લીધા. પાનું 106. સદગુરુ, પરમાત્મા તથા અન્ય વિશેષ ગુણી જન આદિને ઓળખીને કોઈ પણ પ્રકારની આકાંક્ષા રાખ્યા વિના તેમના પ્રત્યે પ્રશસ્ત પ્રેમ કરવો તેને ભક્તિ કહેવામાં આવે છે. સાચા ભક્તના જીવનમાં ભગવાનના જેવા ગુણો ક્રમે કરીને પ્રગટે છે, પરંતુ અહીં તો પ્રકરણ વશાત ધ્યાનની સાધનાના સંદર્ભમાં ભક્તિ વડે જે પ્રકારે મુખ્યપણે સાધકને લાભ થાય છે તે આ પ્રમાણે કે ભાઈ ભક્તિ નું શું કામ છે? અમારે તો સીધું ધ્યાન કરવું કે ન થાય. તીર્થંકર ભગવાન દીક્ષા લે છે ત્યારે પહેલા નમો સિદ્ધાણમ અથવા નમસ્કાર મંત્રનું રટણ કરીને પછી દીક્ષા લે. શા માટે સિદ્ધ ભગવાનનું સ્મરણ કરે? શા માટે નવકાર મંત્ર બોલે? એ તો 4 જ્ઞાનના ધણી છે. એવો ક્રમ છે. ભગવાનને એ ક્રમ લાગુ પડે તો આપણા જેવાને તો શું વાત. હવે ભક્તિ કઈ રીતે ધ્યાનમાં ઉપકારી થાય એ કહે. પ્રથમ તો અત્યંત પ્રેમને લીધે પ્રભુનું વારંવાર સ્મરણ થાય છે અને તેથી ધ્યાન સહેજે સહેજે સિદ્ધ થાય. જેની સાથે પ્રેમ હોય, જેના ઉપર પ્રેમ હોય તેનું સ્મરણ થાય થાય અને થાય જ. કે આ તો તમે બહુ ડોગમેટિક થઈને કહો છો. ભગવાનનો માર્ગ તો અનેકાંત છે. તમે ડોગમેટિક કેમ થયા? કે જો પેલી વેપારીની વાત આવે છે ને, રાતના ફટ દઈને પોતાનું ધોતિયું ફાડ્યું અને કે લો ભાઈ એક આમે ઓછું આપ્યું. તો બધા ઘરના જાગી ગયા કે બાપુજી શું કરો છો? બાપુજી શું કરો છો? આખો દિવસ પેલું ધ્યાન કરે છે વેપારનું, એટલે ઊંઘમાં પણ વેપારનું ધ્યાન ચાલે. જેનું સ્મરણ કરીએ વારંવાર તેનું સ્મરણ ઊંઘમાં પણ ચાલુ રહે છે. એનું દ્રષ્ટાંત છે આ કે પેલા તરત પોતાનું ધોતિયું ફાડે કે લો ભાઈ એક આનું ઓછો આપજો, ચલો સોદો પતાવો. એટલે આપણે જેની સાથે બહુ પ્રેમ કરીએ છીએ, પ્રેમ કહીએ છીએ, પ્રેમ નથી કરતા, મોહ કરીએ છીએ, રાગ કરીએ. જગતના જીવોને તો મોહ કે રાગ હોય. પ્રેમ તો કોઈ હજારો લાખોમાં, કોઈ 1 કરોડોમાં એકાદ. મનુષ્ય પ્રેમ એટલે શું? પ્રેમ અલૌકિક હોય. પ્રેમ
પ્રેમથી સીધો પરમાત્મા સાથે કનેક્શન થઈ જાય, ધ્યાન. પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુ સે સબ આગમ ભેદ સુર. મીરાએ પ્રેમ કર્યો, નરસિંહે પ્રેમ કર્યો, નાનકે પ્રેમ કર્યો, યશો વિજયજીએ પ્રેમ કર્યો, આનંદગંજીએ પ્રેમ કર્યો, રાજચંદ્રજીએ પ્રેમ કર્યો. તો વારંવાર આપણને જો સાચો પ્રેમ હોય તો એનું સ્મરણ થાય. આપણે તાળો મેળવવો કે આપણને જે વસ્તુ વારંવાર યાદ આવ્યા કરે વિના પ્રયત્ને, એ વસ્તુ પ્રત્યે આપણને પ્રેમ છે એમ સ્વીકારવું. ભગવાન બધા હજારો લાખો વાણિયાના પણ વાણિયા, એના ભગવાન. લાખો કરોડો વાણિયાની બુદ્ધિ ભેગી કરે, એનાથી વધારે બુદ્ધિ જેની હોય એનું નામ પરમાત્મા. છે નથી બેસતું એટલે જ ભગવાનને નથી માનતો. આચાર્યને કેમ નથી માનતો? સાહેબ મને તો બહુ દયા આવે છે એમની, બિચારાને બહુ દુઃખી, ખાવાનું નહીં, પીવાનું નહીં, નાહવાનું નહીં, કઈ ટીવી નહીં, કઈ છોકરા પગ દાબે નહીં, કઈ દવાઓ આપે નહીં, કઈ સારી સારી વસ્તુ. ભગવાન બિચારા આચાર્ય કેટલું બધું મુનિ મહારાજ બહુ દુઃખ, ભગવાનથી વિરુદ્ધ છો. એટલે એમ ભગવાને જેવી મૂર્ખતા કરીને દીક્ષા લીધી એવી હું કોઈ દિવસ લઉં? હું કઈ ભગવાન જેવો મૂર્ખ? હું તો દાઈમાનો દીકરો છું. હું તો મને બધા મોજ શોખ થાય અને બધા પ્રકારની સગવડ હોય એવું જ જીવન જીવવા માંગુ. તો એ તો ગાંધીજી કે રવિશંકર દાદા કે લાલ બહાદુર શાસ્ત્રી ન બની શકે, તો પછી આચાર્ય ભગવાન કે અરિહંત ભગવાનની તો વાત જ ક્યાં. વિચાર કર ચાલે છે કે સાહેબ અમારા જેવા કે ભગવાન હોશિયાર હોય, અમે તો બહુ હોશિયાર, અમે તો બહુ હોશિયાર. માટે વાત કરવી, વિચાર કરવો. કોઈ પણ વસ્તુઓનો આપણને સ્મૃતિ થઈ જાય છે કે ભાઈ ઠીક છે, એ કોઈ અગત્યની વસ્તુ નથી. સ્મરણ કરવા જેવા તો પરમાત્મા, સદગુરુ અને એક પોતાનો શુદ્ધ આત્મા છે. બીજા બધાનો વિચાર કરવો પડે, કારણ કે આપણે ભગવાનના ધ્યાનમાં રહી શકતા નથી. તો ભગવાનનું નામ બોલવું, ભગવાનના ચરિત્રના પ્રસંગો બોલવા, અથવા એમની આજ્ઞા, 4 ભાવનાઓ, 12 ભાવનાઓ, આ બધું વિચાર. બીજું, સાધકના અભિમાનનો નાશ છે, ઉત્તમ એવો વિનય ગુણ પ્રગટે છે. હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે, સૃષ્ટિ મંડાણ છે સર્વ એણી પેરે, જોગી જોગેશ્વરા કોઈક જાણે. આપણામાં શું છે? મારા લીધે જ કુટુંબ ચાલે છે, મારા લીધે સંસ્થા ચાલે છે, મારા લીધે સંઘ ચાલે છે, મારા લીધે મિલો ને કારખાના ચાલે છે, હું જ બધું કરું છું, જો હું ન હોઉં તો આ બધા મરી જાય. અને બધી અવ્યવસ્થા થઈ જાય. ये दिन भी चला जाएगा, ये दिन भी चला जाएगा. દુનિયા તો ચાલ્યા જ કરવાની છે, તારા ઉપર કઈ નિર્ભર નથી. આપણા ભાવ સારા કરો અને બીજાઓને ઉપકાર ઉપયોગી થાવ, આટલું કરવાનું મુખ્ય. આમ સહજ સ્મરણ અને માનરૂપી શત્રુનો નાશ થવાનો બેવડો લાભ સાધકને ભક્તિ વડે પ્રાપ્ત થાય.
શું થયું? વારંવાર પરમાત્માનું સ્મરણ થાય છે અને આ અહંકાર મમકાર એનો નાશ થાય છે. ગઈકાલે ત્યાં ભક્તિમાં ભક્તિ કરવી હોય તેને રાંક થઈને રહેવું ને મેલવું અંતર કેરું માન રે. વચનમાં રાખે વિશ્વાસ રહે. શું આવ્યું બીજું? સદગુરુ, સદગુરુના દાસ મન વચન કાયાથી સદગુરુના દાસ થવું. એ અહંકાર મમકારને નાશ થવાનો ઉપાય શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં પણ બતાવ્યો. એ વાત થઈ ગઈ આપણે. એક વાત થઈ, ધ્યાન કરવું હોય તો થોડી થોડી ભક્તિ પણ કરવી જોઈએ, સત્સંગ પણ કરવો જોઈએ, સત્પુરુષોના સમાગમમાં રહેવું જોઈએ. બીજી એક વાત કહે, જ્ઞાનાભ્યાસ. આત્મા અનાત્માનો વિવેક જ્ઞાન વડે સિદ્ધ થાય છે. આ આત્મભાવ છે અને આ અનાત્મભાવ છે એવું યથાર્થ પરિજ્ઞાન થતા વૃત્તિ આત્મભાવને ગ્રહણ કરીને ધારી રાખે છે અને અનાત્મ ભાવને બાધક જાણીને છોડી દે છે. બાળકના હાથમાં ભૂલથી કાતર કે છરી આવી ગઈ અને હઠીલો છે, આપણને ખબર છે, 3 વર્ષનો છે, બહુ નાનો નહીં ને બહુ મોટો પણ નહીં. હવે એની પાસેથી કાતર કે છરી લેવા કેવી રીતે? મૂકી દે, આપી દે, મને આપી દે. એ તો ઉલટી આમ જોરથી પકડે. મને જોઈએ છે, મને જો મારું મોઢું દેખાય, બહુ મજા આવે. કઈ નથી, જોર કરવું નહીં. આમ દબાવી દેશો તો લોહી જુવાણ થઈ જશે. એને તો સરસ રમકડું આપવાનું, એને તો સરસ બીજી કોઈ ચોકલેટ ને એવું ખાવાનું આપવાનું. એને ગમતી બીજી વસ્તુ આપીએ તો પેલી વસ્તુ ભૂલી જાય, મૂકી દે અને પેલી બીજી વસ્તુ પકડી લે. એ પ્રમાણે આત્માના સ્વરૂપનું મહાત્મ્ય જો આપણે સમજીએ અથવા પરમાત્માને સદગુરુ પ્રત્યે આપણને અહોભાવ આવે, મહાત્મ્ય આવે, ઓહો આવા છે પ્રભુ, તો આપણને બીજી બધી વસ્તુ ગૌણ થઈ જાય અને આત્મભાવના અથવા પરમાત્માની ભાવના આપણા હૃદયની અંદર ધીમે ધીમે પાકી થાય. અહીંયા લખ્યું છે સૂત્ર, આત્મ ભાવના ભાવ તાજીવ લહે કેવળ જ્ઞાન રે. પણ આત્માની ભાવના ભાવે કેવી રીતે? આ અનાત્મા છે એમ જાણીને એને છોડે અને આ આત્મા પરમ ઉપકારી, પરમ કલ્યાણકારક, સચ્ચિદાનંદ સ્વરૂપ અને સર્વ કર્મ ક્ષયનું કારણ છે એમ જાણે તો આત્માની ભાવના. ધ્યાન એ સર્વ સાધનાનું ક્રીમ છે. ધ્યાન એ સર્વ સાધનાનું ક્રીમ છે અને ધીમે 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 મળે એમ ભગવાને કહ્યું છે. પરમાર્થ ધ્યાન, બીજું સાદું ધ્યાન તમે કરો, બરાબર છે, એ બરાબર. કઈ મંત્ર લેખન કરો, કઈ ભગવાનનું કે સંત પુરુષનું સ્ટેચ્યુ એને આમ ને આમ એને ધારણા એટલે કે ત્રાટક કરો, સારું છે, એ બધું સારું છે. પણ એ બધું શેને માટે છે? આત્માના ધ્યાનમાં જવા માટેના પ્રયોગો છે. માટે મહાવીર ભગવાને તો 16 પ્રકારના ધ્યાન કહી દીધા છે.
આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાનના 8 પ્રકાર છોડવા યોગ્ય છે. ધર્મ ધ્યાનના 4 પ્રકાર તે ઉપાસવા યોગ્ય છે. અને શુક્લ ધ્યાન તો સર્વોત્તમ છે, પણ અત્યારે એની પ્રાપ્તિ થઈ શકતી માટે જ્ઞાનની આવશ્યકતા ધ્યાન માટે કઈ છે? મૂળ માર્ગ પ્રાપ્ત કરવા માટે. ગાથા બોલો. એવા મૂળ જ્ઞાનાદે પામવા અને યવા બંધ મૂળ માર્ગ સામ જીનનો રે ઉપદેશ સદગુરુનો પામવો રે ટળે સ્વચ્છંદ ને પ્રતિબંધ મૂળ માર્ગ સાંભળો જીનનો રે ન માર્ગ સાંભળો જીનનો રે. વેદાંતની પરિપાટીમાં પણ શ્રવણ મનન નિધિધ્યાસન એવું કીધું છે. ભક્તિમાં પણ એવું કહ્યું, ભક્તિ માર્ગમાં પણ એવું કહ્યું. શ્રવણ, કીર્તન, ચિંતન, વંદન, સેવન, ધ્યાન, લઘુતા, સમતા અને એકતા. ને કોઈ પણ માર્ગ લો, 2 શરત અનિવાર્ય. કોઈ પણ માર્ગે ચાલો ગુરુને પૂછીને, પોતાની તાસીર પ્રમાણે દવા લેવાય. જો તાસીર વિના જો દવા લેવાતી હોય તો કોઈ ડાક્ટરનું દવાખાનું કે કન્સલ્ટિંગ ચાલે જ નહીં. બધા દવાની દુકાનમાં જાય અને દવા લઈ લે. એવું થાય તો દવા વાળો આપે પણ નહીં. કેટલીક દવાઓ પ્રિસ્ક્રિપ્શન વિના ન મળે. એકલી દવાથી કલ્યાણ થાય નહીં એ પહેલા 3 વસ્તુઓ કઈ છે. ગાથા 129. આત્મ ભ્રાંતિ સમ રોગ નહીં સદગુરુ વૈદ્ય સુજાન ગુરુ આજ્ઞા સમપથ્ય નહીં ઔષધ વિચાર ધ્યાન ગુરુ આજ્ઞા સમપથ્ય નહીં ઔષધ વિચાર ધ્યાન. 129મી ગાથા છે આત્મસિદ્ધિ. સીધું ધ્યાન થતું હોય એવી રીતે વ્યવહારમાં જો દવા લેવાથી જો રોગ મટી જતો હોય તો કોઈ ડાક્ટર પાસે જાય જ નહીં. દવા વાળા ત્યાંથી દવા લઈને સીધી લઈ લે. કઈ દવા લેવી, કઈ માત્રામાં લેવી, કેટલો વખત લેવી, ખાધા પહેલા લેવી કે ખાધા પછી લેવી, કઈ ચરી પાળવી, આવું બધું જાણ્યા વિના દવા લઈ લે તો રોગ મટવાને બદલે વધી જાય. માટે જ્ઞાની ગુરુ પાસે આત્માનું સ્વરૂપ જાણી અને સદગુણોની પ્રાપ્તિ કરવી જરૂરી. છેલ્લી વાત કહે છે, વળી વૈરાગ્ય વિના આવો વિવેક જાગી શકતો નથી અને તે વૈરાગ્ય પણ જ્ઞાની ગુરુઓના બોધ દ્વારા અને શાસ્ત્રાભ્યાસ દ્વારા પ્રાપ્ત થાય છે. આમ વૈરાગ્ય અને વિવેકની સિદ્ધિ કરાવનાર જ્ઞાનાભ્યાસ કહ્યો અને તેની પ્રાપ્તિનું સર્વોત્તમ બાહ્ય કારણ સત્સંગ બતાવ્યું. વિવેક અને વૈરાગ્ય. વિવેક એટલે અભ્યાસ, જ્ઞાનનો અભ્યાસ, આત્મા અનાત્માનો છૂટા પાડવા તે એ પાડવા માટે વૈરાગ્ય જોઈએ.
છુંદો બનાવવા માટેની કેરી, પેલી મોટી આવે ને, શું કહો છે, રાજાપુરી, એની છાલ કાઢવા માટે મુઠ્ઠી છરી હોય તો કામ આવે. કેરી બગડી જાય, છાલ નીકળે જ નહીં, મુઠ્ઠી છે છરી, આમ 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 દબાયા કરો તો કેરી બગડી જાય, છાલ બાલ કઈ નીકળે, ચૂંદો બુંદો થાય. છરી કેવી જોઈએ? ધારદાર, છાલ નીકળી જાય, છાલ નીકળી જાય. આમ નહીં મારવાનું, આમ. જ્ઞાનીઓ એમ કે છે આ પ્રશ્ન શ્રીમદ ભગવદ્ ગીતામાં કૃષ્ણ ભગવાનને અર્જુને પૂછ્યો, 6ઠ્ઠા અધ્યાયમાં. ત્યારે એનો જવાબ આપ્યો હતો, અભ્યાસેન તુ કૌંતેય વૈરાગ્યેણ ચ ગૃહ્યતે. કોતરી રાખવા જેવું. અભ્યાસેન તુ કૌંતેય વૈરાગ્યેણ ચ ગૃહ્યતે. જેનામાં વૈરાગ્ય ન હોય અને ધીરજપૂર્વક ઘણા વર્ષો કે દાયકાઓ સુધી અથવા જન્મો સુધી અભ્યાસ કરવાની તૈયારી ન હોય એને દુનિયાનું સર્વોત્તમ પદ ન મળે. કૃપાળુદેવ પણ હું જાણું છું કે તેમ થવું કઠિન છે, તો પણ અભ્યાસ તે જ સર્વનો ઉપાય. 68મા પાઠમાં પણ જીતેન્દ્રીપણામાં એ વાત કરેલી. મન જ પાનું 108 છે આમાં, 68મો પાઠ, છેલ્લેથી ત્રીજો પેરેગ્રાફ. મન જ સર્વ ઉપાધિની જન્મદાતા ભૂમિકા છે. મન જ બંધ અને મોક્ષનું કારણ છે. મન જ સર્વ સંસારની મોહિની રૂપ. એ વશ થતા આત્મ સ્વરૂપને પામવું લેશ માત્ર દુર્લભ. અઘરું ઘણું છે. આનંદનજીએ કમ્પ્લેન કરી છે કયા ભગવાનને? 17મા ભગવાનને. મનડું કે મહીન બાજે હો કુંથુજીન, મનડું કે મહીન બાજે. જીમ જીમ જતન કરીને રાખું, તિમ તિમ અળગું ભાગે હો કુંથુજીન, મનડું કે મહીન બાજે. એટલે તમારા શરણે આવે છે પ્રભુ, તમારા ચરણ કમળમાં મને બેસાડો તો મારા જેવો બુદ્ધુ એ બુદ્ધ થાય. આપણે બધા બુદ્ધુ છીએ, આપણે થવું છે બુદ્ધ. તો એ તો ભગવાનના ચરણ કમળમાં અને સદગુરુના ચરણ કમળમાં બેસી ને એમની આજ્ઞાનું પાલન કરીએ તો ધીમે 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 એ જ રીતે આગળ પણ કહેલું છે. છેલ્લા પેરેગ્રાફની 3 લીટી વાંચીને સમાપ્તિ કરી. મન અકસ્માત કોઈથી જ જીતી શકાય છે. કોઈથી એટલે આપણે જાણવું હોય તો સીતા માતા ફટ, અથવા 5 તીર્થંકર ભગવાન, વાસુબુજ, મલ્લીનાથ, નેમિનાથ, પાર્શ્વનાથ, મહાવીર. કેટલા? કરોડોમાં એકાદ, કરોડોમાંની અબજોમાં એકાદ. તો કે આપણે શું કરવું હવે? તો કે આપણે ધીરે ધીરે જીતાય. આપણે હલકા છીએ એટલે હો, આપણામાંથી કોઈ શુરવીર થાય, પ્રબુદ્ધ થાય તો જીતી શકે. પરમાત્માનો માર્ગ એ કોઈની મોનોપોલી નથી. સૂર્ય, ચંદ્ર, તારા, હવા અને પાણી એ કોઈની માલિકીના
નથી. એમ ભગવાન મહાવીરનો માર્ગ એ કોઈનો મોનોપોલી નથી. કરવું શું એ કે નહીં તો અભ્યાસે કરીને જીતાય છે. પ્રેક્ટિસ એ અભ્યાસ નિર્ગ્રંથતામાં બહુ થઈ શકે છે. આટલું બધું જોયું હોય તો ચક્રવર્તી છે, કામદેવ છે, નિર્ગ્રંથ બની જાય, છતાં એવું તો કોક જ કરીશ. લાખો કરોડોમાં આવા તો કેટલા હોય? કોક હોય પ્રભુ. છતાં ગૃહસ્થાશ્રમે સામાન્ય પરિચય કરવા માંગીએ તો તેનો મુખ્ય માર્ગ આ છે કે તે જે દુરિચ્છા કરે તેને ભૂલી જવી તેમ કરવું. ઘણા બધા ઉપાયમાં આમાં નાસ્તિથી જે ઉપાય છે તે બતાવ્યો છે. એક ઉપાય નથી, ઘણા બધા ઉપાય. મોટો દુશ્મન હોય ને, બહુ મોટો દુશ્મન, તો તમે એને એક બાજુથી આમ ઠાર કરવા જાઓ તો ન જીતાય. એને પહેલા ચારે બાજુથી ઘેરી લેવો જોઈએ. દુશ્મનને કે એક બાજુથી મારે તો મરે નહીં મોટો દુશ્મન. એના કેટલાય બધા કમાન્ડર્સ હોય એ તમને આવીને મારી નાખે તરત જ. મોટો દુશ્મન હોય એને કઈ એક બાજુથી મારે તો એ મરે નહીં. એને માર્યા વિના જ પેલા ચારે બાજુથી મોટું એવું પ્લાનિંગ કરીને એવું ઘેરી લે કે ચારે બાજુ પોતે શરણે આવી જાય. હથિયાર હેઠા મૂકીને આઈ સરેન્ડર ઇન ટોટો, આઈ સરેન્ડર ઇન ટોટો એમ કહી દે. તો આ મોહરાજા જે છે, આ મંજીભાઈ છે, એ કઈ એકદમ જીતાવાના નથી. પણ આપણે અત્યારથી અભ્યાસ કરીએ, દરરોજ અભ્યાસ કરીએ. હા, અને કયો અભ્યાસ કરવો એ કીધું. અંત મંગળ કરો. દીછતો જેની દશા વર્તે દેહાતે, તે જ્ઞાને ના ચરણમાં હો વંદન. મહાવીર સ્વામી ભગવાન કી, સબ સંતન કી. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.